નમસ્તે, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં હશો. હું ડૉક્ટર રાજવી મહેતા વીયરમાં ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ તરીકે ભૂમિકા નિભાવું છું. ચાલો આજે આપણે જાણીએ વિડીયોના માધ્યમથી કે આપણા બાળકને કાનનું મશીન પહેર્યા પછી કેવી રીતના સાંભળીને તેમને બોલતા શીખવવું. કેમ છો? મજામાં. બરાબર. બોલો, શું થયું છે? આ મારા બેન છે, એને સાંભળવામાં તકલીફ છે થતી જન્મથી. તો 15 દિવસ પહેલા એને વીહિયરનું મશીન મળ્યું. તો મશીન મળ્યા પછી એને હવે થોડું સંભળાવવાનું ચાલુ થયું છે. પણ એ સાંભળીને બોલી નથી શકતી. અને બીજી વસ્તુ કે શું સાંભળે ને તો એ અવાજની ઓળખ નથી કરી શકતી. તો એના માટે આગળ હવે શું કરવું જોઈએ કે જેથી એ સરખું સાંભળી શકે અને અવાજની ઓળખ કરી શકે. શું નામ છે તમારી બેનનું? અમીષા. તમે એને અત્યારે કેવી રીતે ઘરમાં બોલાવો છો? અમીષા જ. બતાવો મને કરીને કેવી રીતે બોલાવો છો તમે. અમીષા, અમીષા બોલ. અમીષા, મીશા, અમીષા. બરાબર, ઓકે. આવી રીતે જ તમે વાતચીત કરો છો ઘરમાં અત્યારે એની સાથે? હા. તો એ બોલવાની કોશિશ આવી રીતે કરી રહી છે અત્યારે? હા. બરાબર. જન્મથી તમે એને આવી રીતે જ બોલી શકે છે ખરું થોડું એટલે? હા. બરાબર. હવે પહેલી વાત તો સર, તમે એને મશીન પહેરાયું છે છતાં પણ તમે ઈશારા પર વાતો કરી રહ્યા છો. બરાબર. તો ઈશારા હવે સાંભળતી થઈ ગઈ છે, તો ઈશારા તમારે બંધ કરી દેવા જોઈએ. બીજી વસ્તુ, એ અમીષા બોલી પણ એને સાંભળીને નથી બોલી અત્યારે. તમારા મોંના જે હોઠની મુવમેન્ટ થઈ છે, અમીષા, એને જોઈને બોલી. તરત તમે એક શબ્દ બોલ્યા ત્યારે એને તકલીફ જે છે એને પકડીને અને તમારા શબ્દોને પકડે. તમે એવી રીતે બીજા શબ્દો બી બોલવાની કોશિશ કરશો તો બોલી શકશે, પણ એ સાંભળીને નથી બોલતી. તો જ્યારે પણ તમારે કોઈ છે, તમારી બહેન છે કે કોઈ પણ બાળક હોય, એને આપણે મશીન પહેરાવીએ તો એના માટે એની પ્રોપર પ્રેક્ટિસ કરાવવી પડે સાંભળીને બોલવાની. બરાબર છે? તો એના માટે સૌથી પહેલાં તો તમે જ્યારે પણ મશીન પહેરાવો તો આપણું ઘડિયાળ છે, જે વોચ છે, બેન્ડ, એ પ્રોપર કામ કરે છે કે નહીં. એકવાર તમે પહેરાવતા પહેલાં ચેક કરી લો કે પ્રોપર અવાજ આપે છે કે નહીં, મશીનમાંથી અવાજ જાય છે કે નહીં. તો આપણું જે બી બેન છે કે બાળક છે કંઈ પણ એ સાંભળી શકે પ્રોપર. તો પહેલાં તમે એને ચેક કરી લો, જે કે છે કે આવી રીતે અવાજ તમે કરશો, કંઈ બી કરશો તો તમને બી સંભળાશે. તો એક વખત પહેલાં એને પહેરાવતા પહેલાં એ ચેક કરો. પછી તમે એને પહેરાવીને વાતચીત તરત ના કરે બાળક. શરૂઆત તમે પહેરાયું છે તો તમે એવું સમજો કે તમે ક્યારે જોયું છે બાળકને કે જન્મ્યુંને તરત બોલવા લાગ્યું? ના, એ શક્ય જ નથી. બરાબર. બાળક પહેલાં અવાજ ક્યાંથી આવે છે એ સાંભળશે. શરૂઆતના દિવસોમાં એ ખાલી સાંભળે છે અવાજ ક્યાંથી આવે છે. એના થોડાક દિવસો પછી એ જોવાની કોશિશ કરે છે કે મમ્માનો અવાજ આવ્યો કે બીજો કોઈ અવાજ આવ્યો, કોઈ ઘૂઘરું વગાડ્યો કે શાનો અવાજ આવ્યો. તો એ બધા અવાજ એ પહેલાં સાંભળીને કોશિશ કરે છે કે કઈ બાજુ. તો સેમ તમારી બહેનના કેસમાં નવો જન્મ સમજો કે એને કાનનું મશીન પહેર્યું તો એનો નવો જન્મ થયો છે, એને સાંભળવાની શરૂઆત કરી છે. તો તમારે સૌથી પહેલાં એને એ અવાજ ક્યાંથી આવે છે એ સમજાવવું પડે, અને પછી તમે એવી આશા રાખી શકો કે સાંભળીને બોલે. તરત તમે જો કોશિશ કરશો કે સાંભળીને બોલવાની કોશિશ, તો તમે શું કરો છો? બોલ બોલ બોલ, એમ બાળક નહીં બોલે કે કોઈ પણ વ્યક્તિ ના બોલી શકે. તો એના માટે તમારે એની સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ થતી હોય એને ફોલો કરવી પડે, એને અનુસરવી પડે. તો જ આપણા જે જરૂરિયાત છે કે બોલે એ પણ સાંભળીને તો આવી શકે. તો સૌથી પહેલાં એટલે કોઈ પણ હોય, કાનનું મશીન પહેર્યું હોય કે કાનનું ઓપરેશન કરાયું હોય કે બહારથી પહેર્યું હોય, એ દરેક વસ્તુ માટે તમારે સાંભળવાની જરૂરિયાત છે. મશીન પહેર્યું એ તો સાંભળીને જ બોલવું જોઈએ બાળક, કે કંઈ પણ એમને બોલશે તો એનો મતલબ શું? તમે મશીન પહેરાયા. એટલે સૌથી પહેલાં એ વસ્તુ જરૂરી છે. બરાબર. હવે શું કરીશું આપણે એના માટે કે હવે તમે એક તો મેં જેમ તમને કીધું કે ઘરમાં બધા જ તમારા ઈશારા કરતા હશે
મમ્મી પપ્પા તમે ભાઈ છો, આપણે વાતચીત કરવા માટે કોશિશ કરીએ તો તમે બધા ઈશારા કરો, એને બી આદત પડી ગઈ હશે ઈશારાની, તો એ તરત નહીં જતી રહે. કારણ કે આટલા વખતનો વર્ષે 11 વર્ષની થઈ ગઈ છે, તો આટલા વખતથી જે બી એ શીખી રહી છે એ ઈશારા ઉપર જ શીખ્યું છે. પણ તમારે સૌથી પહેલાં ઈશારા બંધ કરવા પડશે. તમે ઈશારા બંધ કરશો તો એ બોલીને, હા, પહેલા દિવસથી તમે ઈશારા બંધ કરી દેશો તો એ નહીં પોસિબલ. ઈશારા કરતાં કરતાં થોડુંક બોલવાનું રાખજો, તો એ સાંભળવાનું છે એને કે અવાજ આવે છે ને પછી વસ્તુ થશે. એટલે એ એના જોડે જવાબ લેવાની કોશિશ કરો. તમે ઈશારાથી આપે તો કોઈ વાંધો નથી, પણ પછી ધીમે ધીમે નાના નાના જવાબ લેવાની આપણે કોશિશ કરીશું. પણ એ કેવી રીતે કરવું બધું આપણે સમજાવીશું, બરાબર છે. બીજી વસ્તુ એક તો તમે દૂરથી આવો છો એટલે રોજ આવું શક્ય નથી તમારે થેરાપી કરાવી. એટલે આપણે તમારા માટે એવું હશે તમે 2-4 વખત બીજી આવો છો, કેવી રીતે સ્ટેપ કરવા એ આપણે સમજાવીશું ને એના વિડીયો બી તમારી જોડે શેર કરી દઈશું, કે જેથી કરીને તમે એકલા જ અત્યારે સમજી રહ્યા છો, પણ ઘરમાં બધા જોડે એને રહેવાનું છે અને તમે બધા એની સાથે વાતચીત બી કરવાની છે. તો મમ્મી પપ્પા છે, તમારા ભાઈ બહેન બીજા હોય કે સ્કૂલમાં જતી છે તો સ્કૂલમાં ટીચર છે, એના ફ્રેન્ડ્સ છે, બધાની સાથે બી એને કોમ્યુનિકેટ મતલબ વાતચીત કરવાની છે. તો તમે એ બધા વિડીયો બી બતાવી શકો, કેવી રીતે શું કરવું એ પણ તમે એમને ગાઈડ કરી શકો. એટલીસ્ટ તમારી જોડે આઈડિયા હશે તો તમે આગળ બતાવી શકશો. તો એ બધા વિડીયો તમે ઘરે જઈને પણ બતાવજો, અમે તમને મોકલીશું એટલે. અને એના સ્કૂલના ટીચર જે પણ છે, મેઇન ટીચર, એમની જોડે પણ તમે એને આપી રાખજો કે એને આવી રીતે તમે કરાવશો તો એ સાંભળશે અને બોલશે. અને બીજી વસ્તુ એ રેગ્યુલર નોર્મલ સ્કૂલમાં જતી હોવી જોઈએ અને ત્યાં શક્ય હોય તો થોડુંક આગળ બેસવાનું કોશિશ કરાવવાની, કે જે છોકરાઓનું ઘણી સ્કૂલોમાં હોય કે રોટેશન ચાલતું, એક બેન્ચ પછી બીજા બેન્ચ પર, તો એને ફિક્સ જગ્યા પર કે જ્યાંથી એ અવાજ સારી રીતે આપણી વોઇસથી પકડી શકે અને સાંભળી શકે. તો સ્કૂલમાં એ વસ્તુ તમે કહી શકો છો કે તમારા બાળકને કે તમારી બહેનને આગળ બેસાડે, કે જેથી કરીને એનું ભવિષ્યમાં સાંભળીને વ્યવસ્થિત એનું જે બી અભ્યાસક્રમ છે સારી રીતે કરી શકે. બરાબર છે. તો હવે આ જે વસ્તુ છે આપણે એને સ્પીચ થેરાપી કહીએ, બરાબર. સ્પીચ થેરાપીનો આ એક ભાગ છે કે જેમાં બોલતું જે છોકરું છે નથી સાંભળતું, એને સાંભળીને બોલતું કેવી રીતે કરવું, તો એ ઓડિટરી વર્બલ થેરાપી કહીએ છીએ અમે એને. હું ગુજરાતીમાં જ લખું છું એટલે કરીને તમારે ઘરે પણ કોઈને વાંચવું હોય તો આરામથી વાંચી શકો. તમે જો સમજી શકો ઇંગ્લિશ, પણ ઘરના દરેક વ્યક્તિ ના સમજે તો ગુજરાતીમાં જ આપણે. એટલે ઓડિટરી વર્બલ, ઓડિટરી એટલે સાંભળીને, વર્બલ એટલે બોલીને સાંભળીને બોલતું કરવાની થેરાપી. એમાં પહેલું કે બાળક જે છે કે કોઈ પણ અવેર થવું જોઈએ, અવાજ કઈ દિશામાંથી આવ્યો એ ડિટેક્ટ કરે, પકડી શકવું જોઈએ કે આ દિશામાંથી આવ્યો, આ દિશામાંથી આ દિશા, કઈ દિશામાંથી અવાજ આવ્યો એ દિશામાંથી એ ફરી શકે. અવાજ આપણે બી શું છે, અવાજ આવે તો કેમ આપણે તરત ફરી જઈએ છીએ, એમ એને પણ અવાજ આવે તો એ દિશામાં એનું જોવાનું થવું જોઈએ. સૌથી શરૂઆત ત્યાંથી થાય. એટલે તમારે અત્યારે એવું કરે છે, કોશિશ કરે છે ખરી? એટલે આમ આપણે બોલાઈએ કે અવાજ આવે ને તો એ આજુબાજુમાં જોવે એમ, પણ એક્ઝેક્ટ કઈ દિશામાંથી આવે છે જે એને સમજ નથી, કઈ દિશામાંથી આવે છે હજુ એને સમજમાં નથી આવતું, પણ એને એટલી ખબર પડે કે ના મને અવાજ આવ્યો. બરાબર. એટલે અવાજ ક્યાંથી આવ્યો એ સમજાવવાનું છે, આપણે બતાવવાનું છે પહેલાં. એ કેવી રીતે કરવાનું આપણે શીખીશું, બરાબર છે. અવેર થઈ ગઈ. હવે એક જ અવાજથી થઈ પહેલાં તો. હવે તો આપણે દુનિયામાં પર્યાવરણમાં બહુ બધા અવાજ છે, એક જ અવાજથી કામ નથી ચાલવું. તો એને બધા અવાજનું ખબર હોવી જોઈએ કે આ અવાજ છે, જેમ કે કૂતરાનો અવાજ છે, બિલાડીનો અવાજ છે, ઘરમાં વાસણ પડવાનો અવાજ છે, તો એ બધા વાસણમાં બી પાછો કોઈક મોટું તપેલું પડ્યું કે કોઈક ચમચી પડી તો એ ચમચી અલગનો અવાજ કરે, તપેલું અવાજ આવે, તો એ બધા અવાજ અલગ અલગ છે એને ખબર પડવી જોઈએ. તો એ અવાજ પહેલાં આપણે એને સંભળાવવાના, પછી બે અવાજ જે છે એ અલગ છે એ બી બતાવવું પડે. તો એને આપણે કહીએ, અમારી ભાષામાં એને ડિસ્ક્રિમિનેશન કહીએ અમે, કે અવેરનેસ થઈ ગઈ, ડિસ્ક્રિમિનેટ કરતા આવડવું, એટલે અલગતા શું છે અવાજની એ તમને ખબર હોવી જોઈએ. અલગ કરતાં શીખી ગયો, અવાજ ખબર પડી ગઈ, હવે એ અવાજ અલગ છે તો કયો અવાજ છે? તમે આપણે ઘૂઘરો વગાડ્યો એ અને જોડે જોડે કુકરની સીટી વાગી, તો કુકરની સીટીનો અવાજ વાગ્યો તો તરત એ કહેવું, એને ખબર પડી કે કુકરની સીટી જ વાગી, અને એ વખતે ઘંટડી વાગતી હોય તો એને એ ખબર પડી જોઈએ કે આ ઘંટડી વાગી. તો બંને
એ બતાવી શકવી જોઈએ, કારણ કે તો જ એ અલગ કર્યું એટલે એને આઈડેન્ટિફાઈ કર્યું કે એ વસ્તુ કર્યું, અને એ જ વસ્તુને પછી એ બતાવીને એનો ઉપયોગ કરતા શીખવી જોઈએ. તો આવી રીતે આપણું એ સમજીને, સાંભળીને, સમજીને બોલતા કરવાની છે આપણે. એટલું એવું કામ નથી આપણું કે ખાલી એને સાંભળતી કરવાનું. સાંભળ્યું, એ વસ્તુ એના મગજમાં ગઈ, એને પ્રોસેસ કર્યું, એ બધી વસ્તુઓ ધીરે ધીરે. અત્યારે કેવું છે, એના મગજમાં 0 મતલબ છે શબ્દો, પણ એ સાંભળેલા નથી, મોઢથી સમજેલા, મતલબ મોઢથી જોઈને એને ભેગા કરેલા શબ્દો છે. જે શબ્દો ભંડોળ કહીએ આપણે, એ એટલું બધું એની જોડે નથી. એટલે ધીરે ધીરે એનો શબ્દો ભંડોળ આપણે વધારવાનું છે, કે એક શબ્દ વધારવાના છે, કે મમ્મી છે, પપ્પા છે, પછી મમ્મી આપો, મમ્મી પાણી આપો, મમ્મી લો, તો નાનો ધીમે ધીમે વધારવાનું. બીજું, આ તો અવાજની વાત છે. તમને એવું થતું હશે કે મેડમ તો અવાજ જ કરે છે, બોલવાની તો કોઈ વાત આવતી નથી. તો હવે અવાજ એને ખબર પડતી થઈ, જોડે જોડે અમે એને નાના નાના શબ્દો બી શીખવાડવાનું બતાવીશું, કે આ છે ઈ, ઉ, મ, શ અને સ. આ 6 શબ્દો એવા છે કે જે દરેક પ્રકારના અવાજને મતલબ જે છે એની તીવ્રતાને કવર કરતા હોય છે, કે કેટલી નાના, જે જાડો અવાજ, ઘેરો અવાજ, બધાના અવાજ અલગ અલગ હોય. કે તમે બોલો છો એ અવાજ અલગ છે, મારો અવાજ અલગ છે, કોઈક નાનું છોકરું રડે તો એનો અલગ અવાજ આવે, કે ઘરમાં તમારા મમ્મી કે ભાઈ કે કોઈ બી બોલતું, તો એ અલગ અલગ અવાજની એની તીવ્રતા હોય. તો એની પ્રમાણે આપણે એને પહેલાં આ શબ્દો શીખવાડીશું, કે આ અવાજની સાથે સાથે એને આ અવાજ બી ખબર પડે. તો પહેલાં આપણે એવા રીતે નાના નાના જે શબ્દ છે, શબ્દ ના કહેવાય, અક્ષરો શીખવાડવા પડે. એ અક્ષરો આવડે તો એ 2 અક્ષર ભેગા થઈ, હવે મ એને આવડે તો 2 મ ભેગા થઈ મમ બોલતા શીખે. માં, કાનો માત્ર લગાવીને મામા, માં, એવું ધીમે ધીમે શીખશે. એક સાથે પણ એ સાંભળીને શીખશે, જોઈને નહીં. બરાબર? તો પહેલાં આપણે હવે આ શબ્દ આ ને ઈ જે છે એને બોલતા તો આવડી ગયું સાંભળીને, આ એની, પણ હું હવે એની સામે આ લખીને મૂકું અને ઈ લખીને મૂકું, તો એને એ બતાવવું પડે પાછળથી હું જ્યારે બોલું તો, કે એને અવાજથી. અત્યારે આપણે વોચ એને છેલ્લે દેખાય છે, પણ જ્યારે બી તમે પ્રેક્ટિસ કરો તો તમારી જોડે વોચ રાખીને પાછળથી આપણે પહેલાં ડિટેક્ટ કરવાનું, પછી તો વોચ એની જોડે જ રહેવાની છે. જોઈને ના શકે, કારણ કે એ હાવભાવ પકડે છે તમારા. લિપ્સ જે તમે બોલો છો, હોઠની મુવમેન્ટથી બોલતા એને આવડી ગયેલું છે, એટલે શબ્દ બોલવાની કોશિશ કરી શકશે, પણ જોઈને કરશે તો કોઈ મતલબ નથી. એટલે આપણે એને જોયા વગર કરાવવાનું છે. એટલે વોચ તમે એને ના દેખાય એવી રીતે તમારે એની પ્રેક્ટિસ, પણ એવું નથી કે સીધું ના દેખાય એવી રીતે. એના અમે કેવી રીતે કરવું એ આપણે આગળ શીખવાડવાનું.